તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખીશું. આજ તો વહેલા સવાર પડી ગઈ છે એટલે બધાને ગુડ મોર્નિંગ આપણા મારા તરફથી. તો ગાઈસ, જો વાતાવરણ આજનો ઊંચો એ હું કહેશે અને એની અંદર તકલીફ કરાવી દીધી છે ને બેટી. અડા અડા ચા પીવા અડા કે અડા છોકરા જો ગાઈસ રમકડો છે એટલે બે ભાઈ લઈને બેઠા હતી. હા આવી ગયું છે ઘરે કાલે. આવા 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 જા યાર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ ખીચડી ચાલો લપસી પડે ખીચડી અને ચા આ બની ગઈ છે અને ખાવા બે ગયા છે. બે દોત આવી ઉપર લીધા ગીરે કાલી. હા પેલા ચમ ને બોલતા અંગાજી કજે હા બીજા દે કોણા લે તારે બકી કેટલા આજે આગળ છે ઈ કરતા એ લાઈટ જોઈ રહ્યા. ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે રસોઈ અમારે ચાલુ થઈ ગયો અને આજે અમારા માઉન્ટ આબુનું ગોઠવી છે. અમે જોઈએ તો માઉન્ટ આબુ જવાનું છે. ડુંગળી અને સેવનું બનાવું. ડુંગળી સેવ ડુંગળી બનાવી સેવ નાખવાની. એવાનું ડુંગળીનું શાક બને છે. આમ જોઉં તો માઉન્ટ આબુ બધા ગોઠવું છે. ઊંઘું થાય પામ જોઈએ ઊંઘું થાય ના પાડતા એટલે જવાનું થાય તો જવું બધા છે. એટલો વાટું ના બધા ભાઈ છે. માઉન્ટ આબુ કરી જોઈને જીવ તો ખરા. રોટલા કરી દેવાનું. તમે જે માઉન્ટ આબુ બરાબર માઉન્ટ આબુ ફરવા માટે આવવા નહીં તમારે હા તારી આબુ સાથે તમે ફરીથી લઈ જાઓ. માઉન્ટ આબુ એ આનો પહોંચા આવીએ અમે પહોંચા આવીએ બોલો તમે. અમે જઈએ માઉન્ટ આબુ. અમારી ગાડી તો બીજી છે. તો ચલો ગાઈસ નીકળ્યા પછી ડાયરેક્ટ માઉન્ટ આબુ. ચલો ગાઈસ ખેરાલુ આવીએ. ચલો ખેરાલુ ગેસ ભરાઈ દઈએ પહેલાં ગાડીમાં. ગેસ ભરાને પેટ્રોલ ગેસ ભરાને ગેસ ભરાઈ દઈએ હતા પેટ્રોલ પંપ ભરી દીધા હતા અમે. હા બધા માઉન્ટ આબુ ગાડી તો આવી જઈ. અમુક વધી ગેસ બેસ ભરાઈ દીધો. અમે નીકળી ડાયરેક્ટ માઉન્ટ બાજુ. એટલે સ્પેશિયલ ફરવા માટે ચોમાસામાં જઈએ. વરસાદનું આયોજન તો થોડું કરવું. વેજવાળા બે ગયા કમ્પ્લીટ બજાર અમારા આવા તકોભાઈને આવું છે. તકોભાઈ આવું છે અને બધું ખેરાલુ ચોકડી આવી ગયા. અમે આ છે ખેરાલુ ચોકડી. ચાલુ છે આ બાજુ બ્રિજનું કામ ચાલુ થઈ ગયું છે. તો આ બાજુ તો પાછળ ટકા બે ગયા છે. ભૂલકાકા તો ભાઈ આખી ગાડી ભરેલી છે. લીધો લે અમે આવી ગયા સતલાસના પેલો સતલાસના આવી ગયા અમે. રતનપુર બોર્ડર ડીસા અંબાજી રોડ અંબાજી ડાયરેક્ટ અંબાજી રોડ. આ બધી કોરીઓ છે નહીં અંદર ટાઈલ્સો અને એવું જ નીકળે. પથ્થર માર્બલ ને એવું માર્બલ
ભરી ઉભા રહે હોટલ ઉપર નાસ્તો બાસ્તો કરી લઈએ થોડો ઘણો હજી વાર લાગે તો ચલો ગાઈસ અમને કરીએ આમાં ગાડીમાં ઇકોમાં તો પાણીનો જગ બધું લઈ લીધું તો આગળ તમે પાણી પીવા માટે થાય કે એટલે મને હવે ધક્કો ભાઈને બધા પડે હું જઈએ એ કરીએ ડાયરેક્ટ અમે દોતા આવી ગયા દોતા ચોકડી અમે ડાયરેક્ટ અંબાજી જવાનું તો અમે આવી ગયા ગાઈસ દોતા ચોકડી કમ્પ્લીટ આવી ગયા છીએ ને અમે નીકળીએ છીએ માઉન્ટ તો માઉન્ટ જતા આવીએ પહેલી વાર હું તો જોઉં છું હું તો કદી જોયો નહોતો પહેલી વાર જોઉં તો પહેલી વાર ફરવા માટે જોઉં છું બધા ગામના બધા અમારા કાકાબાના બધા છોકરાઓ બધા છે તે આ બધી પબ્લિક છે ને ટોટલ રહી ને તો પાર્લર હું ફોન કરું એટલે જતા આવો ચલો ગાઈસ અંબાજી આપણે પહોંચી જઈએ અંબાજી ડાયરેક્ટ માઉન્ટ અંબાજી મારે આ જુલાઈ છે ને આ છે અમારા અંબાજી અરે અંબાજી હા તો આ જાય છે ગબ્બર લે નહીં આવ્યો ગબ્બર રસ્તો માતાજી અંબાજી માનું મંદિર છે ને ત્યાં ગબ્બર રસ્તો આ રહી જાય છે એ ગબ્બર રસ્તો જાય છે માઉન્ટ આ જાય છે માઉન્ટ વચ્ચે આવી છે ભૂંડ માઉન્ટ ના એટલે ટ્રેનિંગ છે બહુ ઘણા ટ્રેનિંગ આવ્યા માઉન્ટ ડેમ ભરેલો નેચર નદી જાય પણ હું ઉનાળામાં નાની મજા આવે બાકી અત્યારે ચોમાસામાં ના જવાય પાણી વધારે આવતું હોય માઉન્ટની બોર્ડર આ બોર્ડર આવી છે ગુજરાતની બોર્ડર આવી છે આસામ નદી છે નદીની અંદર આ બધું પાણી આવે નદીમાં આ છે હોટલ રેસ્ટોરન્ટ રિસોર્ટ અરે હોટલ જ છે નહીં હોટલ છે હોટલ જ છે હોટલ ને રેસ્ટોરન્ટ બે જે માઉન્ટ દેખાય એટલે જ હાલ તો અમે ડાબુમાં છીએ જે આ ભોખરો દેખાય એટલા માઉન્ટ આવી તો એટલા અમારા ગાડી ચલાવવાની છે અને એટલે જવાનું છે વચ્ચે ઉપર માઉન્ટ એ માઉન્ટ ઉપર ગાડી ચલાવવાની છે તો માઉન્ટ અમે ગાડી જાય છે અમારી અને રસ્તો એટલા ટ્રેનિંગ વાળા રસ્તા ઘણા ટ્રેનિંગ હા કમ્પ્લીટ રહ્યા અમે તો માઉન્ટ બધા એડાઈ જેવું કેવું બોલકાકા તમારે વિપુલભાઈ નો ડ્રાઈવરને લેજો ભાઈ અમારો કભી યાત્રા કરાવ્યું હા એટલે જ નહીં વાંધો લીધા જ છે પણ તમે અમે આવી જા ભાઈ તાને બધા અમે માઉન્ટ જઈએ તકો બોઈ જઈએ તો ગાઈસ માઉન્ટ આબુનું ચાલુ થઈ ગયું છે ફૂલ આ બાજુ જો માઉન્ટ ઉપર જઈએ જો અમે વરસાદ ચાલુ થઈ ગયો હેલો હા બોલો माउंट आबू कंप्लीट मित्र निकले हमारे ऑफिस के मित्र है सब અને વરસાદ ચાલુ થઈ ગયો માઉન્ટ આબુમાં તો ચલો ગાઈસ અને અમે આવી ગયા છીએ ઉપર આવી જઈએ જવાનું બાકી છે પણ તમને હું કમ્પ્લીટ નજારો બતાવી દઉં છું અને એની વાત કમ્પ્લીટ લોકો તો અમે એસી છે નેચર છે અને આ બધું વાદળ છે ઉપર અને અમારે છે એ કમ્પ્લીટ એ માઉન્ટ ઉપર ચડવાનું છે કમ્પ્લીટ એટલું બધી જવાનું છે અને આ બધું નેચર ગોમ ને એ બધું આવે છે અને આ બધા લોકો અમારા છે કમ્પ્લીટ અમે એક ગાડી ઉભી છે વરસાદ કમ્પ્લીટ 4 વાગી જાય તમે જોઈ શકો 5:30 વાગી છે અને હજી અમે માઉન્ટ આબુ ઉપર જઈએ છીએ બરાબર 5:30 કમ્પ્લીટ વાગી પેલા કઈ છે કે નેહા અમે ઉપર આવી ગયા તો મને બતાવ્યું નેચર છે ભોખરો કમ્પ્લીટ એ પહાડોમાં આવી જાય અને આ કમ્પ્લીટ વાદળ છે બરાબર અમે તમને કીધું તો બધું અંધારું કમ્પ્લીટ લાગશે વરસાદ જો આ જો તમને બતાવું ને ગાડીના કાચ ઉપર વરસાદ તમને ખબર પડી આ બધા મને કમ્પ્લીટ છે ઠંડી લાગતી ગાડી તો લાગે નહીં આ વરસાદ ચાલુ છે અમે આવી છે આ ચોકડી ઉપર અને ભુવજી ને આ બધા હેડ આ બાજુ ને પે નખવાનું તરત કેવું હોય એ બાજુ હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો અને જીરો પેમેન્ટ હા જીરો પેમેન્ટ
અરે મને ખેંચી ના ગોદી હતા યાર એ તો કહું છું તને હા એ જ ને 0 પેમેન્ટ આવ્યો છું હું એટલે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આવું છું હું અને એ જોવા માટે આવ્યો છું મારા પાસે તો કોઈ નતું એવું છે તું એ 0 પેમેન્ટ હા ના હું તો 0 પેમેન્ટમાં આવ્યો છું ભાઈ તો અમારા ભોજી બધા ઉપર અમે જે ઘરના છોકરા છે બધા કમ્પ્લેટ અમે કેવા છે નેચરનું ઢાળ એકદમ અમારું કમ્પ્લેટ અમે નેચરનું ઢાળ અમે નેચર જઈએ અને કમ્પ્લેટ અમારા કાકા પાના બધા છોકરા છે બધા કમ્પ્લેટ અમે નેચરના ઢાળમાં જઈએ બરાબર અને આ બાજુ કમ્પ્લેટ પાણી ભરેલું છે ઈકન બધું મૂકેલું છે એની અંદર કમ્પ્લેટ બધું છે ને હા એ અંદર અને આ તમે કહો છો એ 500 રૂપિયા ટિકિટ એક જણની 500 રૂપિયા ટિકિટ ચાલે છે આખું તો બધું માઉન્ટમાં આવું બધું જોવા જવાનું મને છે બધી આપણા જે છે માઉન્ટ ઉપર આવેલા છે અને આખું ટિકિટ અને આ બધા અમારા કાકા મને છોકરા જ છે આ બધું ઘણી લેડીઝ ને બધું જાય છે ઉપર ફરવા માટે તો આ બાજુ ટિકિટનો ભાવ પૂછાય છે કેટલા કહેજો 280 રૂપિયા 280 તો પછી આગળ 500 કીધા પછી 300 કીધા અલગ અલગ ભાવ કે છે બધા શું કેવું કાકા બોલેલું છે એ આ નકશો સેમ નકશી તળાવ છે અને આ બધું નખોથી આપણે જે નખીએ ને એનાથી કૂદેલું છે આ છે સેમ નકશી તળાવ પણ જો ચોમાસાનું ફૂલ હોય છે અને શિયાળાનું ઉનાળાનું ઓછું પાણી હોય છે કેવું નહીં હા ને પછી અમે જેકેટ બેકેટ લઈ લીધા અને અમે જઈએ છીએ અંદર ફરવા માટે 300 રૂપિયા લીધા અને ઉપર અમે જેકેટ બેકેટ કમ્પ્લીટ પહેરી લીધું કે બાજુ ભાઈ કાલુપુર હા કાલુપુર કાલુપુર હા તો અમદાવાદ થોડું છે કાલુપુર નું બાલુપુર कालूपुर सही है એવું तो છે कैसा कालूपुर जाने का કાલુપુર हाँ वो कालूपुर એ સાબરમતી है वो कालूपुर आगे है हाँ तो चलो कालूपुर અમે તો કમ્પ્લીટ બે જઈએ પણ હવે પાસે પહેરને મારી નહીં भाई જો પેલી સ્કાય ના અને અમારા આ બાદ જવાનું છે અને અમે કમ્પ્લીટ અમે પેલું 2 જણને લઈ લીધું છે અને અમારા ફરવાનું बोट અમે પણ લઈ લીધી છે હા બોટ કમ્પ્લીટ લઈ લીધી ને એવું કેવું કમ્પ્લીટ બોટ કમ્પ્લીટ બોલે વર્તી જેમ નહીં તા ને એ તો જે પેન્ડલ લઈ આવે ને ઓહો કમ્પ્લીટ અમારા એક આખી નંબરની એક અમારો મોનસો આગળ છે એ બધા હાય કરી એ બધા લોકો એ કમ્પ્લીટ તો છે અને અમે આ બાજુ આવી જઈએ કમ્પ્લીટ એટલે અખિલેશ તળાવ ત્યાં અમે બોટિંગ કરી રહ્યા છીએ હમ હું અને સાથે અમારા કિરણભાઈ હા જોડે અમારા ભુવાજી પણ છે ભુવાજી પણ પાસે અને છે બીજી બોટ લીધી ભુવાજી બોટ લીધી છે એમને એટલે હવે અમે લોકો હા. બોટિંગ કરી રહ્યા છીએ બરાબર તમે જોઈ શકો છો અમે કીધું હતું કે ઉપર આવશું અમે એટલે બધો વાદળો કમ્પ્લીટ જોવા આ વાદળ છે અમે ગાડી લઈને આવતા હતા તો એવો વાદળ હતા અને હાલે વાદળી છે આવી જો ઈકને અમે દર્શન કરી અને આ નક્કું કરાવવા જ છે અને અમે જતા રહો અમે તો જો પછી તકલીફ પેલી એ દૂર થાય અને આ આવ્યું મહાદેવનું મંદિર તો ગાઈસ અમે આવ્યા છે મહાદેવના મંદિર બાપા શિવલિંગના જો અજય થઈ ગયો દર્શન મારા તો કરવાના ઓમ કરજે અડી જાય ઓમ કર ઓમ હા કમ્પ્લીટ મહાદેવની શિવલિંગના બસ બસ મંદિરે દર્શન કરવા આવીએ છીએ ભાઈ હર હર મહાદેવ જોજી જય શંભુ જય બોલિયા નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર ગાઈસ આ દેખાય છે એ માઉન્ટ આબુ ઉપર હોટલ જ સારી છે એક હોટલ જ છે હોટલ રેસ્ટોરન્ટ બધું અને આ ઉપરનું જો વાદળ બધા આવી ગયા તો પહાડ ઉપર અને હવે જઈને આ મહાદેવનું મંદિર છે એ દર્શન કરીને આવ્યા તમને બતાવ્યું આજે તમને બતાવી દીધું મહાદેવનું દર્શન કરીને આવી પગે લાગવા જશે અને આ કમ્પ્લીટ મંદિર છે અને માઉન્ટ આબુ ઉપર આવેલા છે એ બંધ થયો એ દોરડું છોડ દે નામ ઉતરે હા તો બે કે અમે થાકી જાય તો મહાદેવના દર્શન કરવા નહીં ગયા અને અમે તો મહાદેવના દર્શન કરીને આવ્યા એ ભુવાજી તમે કે મહાદેવના દર્શન કરીને આવ્યા તો તમે જ્યાં નહીં
લાઇટો ચાલુ થઈ ગઈ છે. આ છે હોટલ પણ અમે હજી નાવમાં જ છીએ અને આ બધું જે મહાદેવનું મંદિર છે. તો ચલો ગાઈસ અમે કમ્પ્લીટ અમે તકોભાઈ આ તો તકોભાઈ બોટ લગાવું છે અને અમે કમ્પ્લીટ આવી ગયા અમે બોટ કનાથી જે જગ્યા ઉપર હતી વાગી ગયા. હા એ તળાવ છે અને બધા આ છે માઉન્ટ આબુનું બજાર. તો આ બજારમાં અમે ખરીદી કરવા આવી છીએ. જે પણ લેવડા છે અમે લઈશું. તો ગાઈસ માઉન્ટ આબુ આવી છે પણ ચોમાસાનું જે વાતાવરણ છે ચોમાસાનું તો પણ વૈકન જોવા તમે ઠંડીનું વાતાવરણ છે તો આઈસ્ક્રીમનો ભીડ ફૂલ ચાલુ છે. આ બાજુ માટી મેળે છે આ બધું ખરીદી બધું ચાલે. અમે તો માઉન્ટ આબુ ઉપર ફરીને અમારી હોટલ બાજુ આ બધી બધી આવતી રહી છે અને અમે હમણાં કમ્પ્લીટ નેટવર્ક ફોન કરીએ છીએ અને દર્શન થઈ ગયા અમારા કમ્પ્લીટ દર્શન થઈ ગયા. દર્શન કરીએ પછી અમે નીકળીશું. એ બધું આ જો આવું ને આવું કંઈ નાખી દો અને વાદળો એકદમ નેચો આવી ગયા છે અને અમે જઈએ છીએ આ બાજુ એકદમ વાદળોમાં આવી ગઈ માઉન્ટમાં છે ને કમ્પ્લીટ જોવા થઈ ગયું છે. આ જો બધો વાદળો આવી ગયો કમ્પ્લીટ વાદળો એટલે વાદળો આવી ગયો છે આપણા માઉન્ટની ઉપર. અને અમે આવ્યા જો એને ખાવા તો જમી લઈએ. માઉન્ટ આબુ ઉપર તો ફરીને આવ્યા અમે પણ ખાઈ લઈએ.